નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ માટે આધાર કાર્ડ કેન્દ્રોના ખસ્તાહાલ જોવા મળ્યા છે। આ કેન્દ્રો પર વાલીઓની લાંબી કતારો જોઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી વધુ નવા કેન્દ્રો ઉભા કરવાની ધારાસભ્યએ માંગ કરી છે। તો જિલ્લાના ડેડિયાપાડા તાલુકા મામલતદાર કચેરી ખાતેનું આધાર કાર્ડ કેન્દ્ર છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં હોવાનું જણાવાયું છે। વાલીઓને પોતાના બાળકો સાથે વાલીઓને રાત્રેથી જ બાળકો સાથે સૂઈ રહીને લાઇનમાં ઉભા રહેવાની નોબત આવી હોવાનું ધારાસભ્ય ચેતર વસાવાએ કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરી છે। ધારાસભ્ય ચેતર વસાવાના જણાવ્યા અનુસાર હાલમાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળકોના શિષ્યવૃત્તિ માટે દરેક બાળકોનો આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડમાં લખેલ નામ મુજબ મોબાઈલ નંબર, રાશન કાર્ડમાં નામ સાથે 18 અંકનો નંબર, બેંક ખાતા નંબર બાળકના પોતાનો હોય તો તે અપડેટ કરાવી શાળાના બાળકના વર્ગ શિક્ષકોને એક નકલ જમા કરાવવાનું જણાવેલ છે, જેથી શિષ્યવૃત્તિની ઓનલાઈન કામગીરી થઈ શકે એવી સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે। આ બાબતે મને મારા કાર્યાલય પર વાલીઓ દ્વારા રૂબરૂ રજૂઆત કરતા અમે મામલતદાર ખાતે આધાર કાર્ડ કેન્દ્રની તપાસ કરી તો તે છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં હોવાનું જોવા અને જાણવા મળી આવ્યું છે। ત્યારે હાલ એકમાત્ર કેન્દ્ર ICDS ઓફિસમાં કાર્યરત છે। તો રૂબરૂ મુલાકાત કરતા ત્યાં સવારથી લઈને સાંજ સુધી માત્ર 50 થી 60 લોકોના આધાર કાર્ડ અપડેટ થાય છે। તેની સામે સવારથી જ 200 થી પણ વધારે વાલીઓ પોતાના બાળકો સાથે લાઈન પર ઊભા હતા। કેટલાક વાલીઓ રાત્રેથી જ બાળકો સાથે અહીં સૂઈ રહીને લાઈન પર ઊભા હતા, જે ખૂબ જ ગંભીર બાબત છે, જે પ્રશાસનના નિષ્કાળજીને કારણે આમ પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તાત્કાલિક ધોરણે મામલતદાર કચેરી સહિતની કચેરીઓમાં બીજા 4 જેટલા કેન્દ્રો ઊભા કરવા અને ઘટતી કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી। છેલ્લા 1 મહિનાથી શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ કરતા તમામ બાળકોના ઓનલાઈન શિક્ષણ શિષ્યવૃત્તિની કામગીરી માટે ફરજિયાત આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક પાસબુક અને રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે, જેને લઈને વાલીઓ પોતાના બાળકોને લઈને આધાર સેવા કેન્દ્રો પર જાય છે। ત્યારે આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી। અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ, માત્ર ICDS એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને 3 ગ્રામ પંચાયતોમાં ચાલુ છે અને એની સિવાયના મામલતદાર, BSNL, પોસ્ટ ઓફિસ, SBIના આધાર કેન્દ્ર બંધ છે। આના કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રિના દરમિયાન આવે છે, ત્યાં જ રાતોવાસ કરે છે અને બીજા દિવસે 150 થી 200 થી પણ વધારે લોકો લાઈન પર ઉભા રહે છે। સર્વર ડાઉન હોવાના કારણે માત્ર 50 થી 60 આધાર કાર્ડ જ અપડેટ થાય છે, જેના કારણે છેલ્લા 1 મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે। અમે અગાઉ પણ 29/8/2024ના રોજ પ્રાંત અધિકારી શ્રીને, 30/8/2024ના રોજ નર્મદા કલેક્ટર શ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે, જેથી કરીને લોકોની આ સમસ્યાનો આપણે નિરાકરણ લાવી શકીએ। છતાંય કોઈ પણ જાતની નવા આધાર કેન્દ્ર ચાલુ કરવાની તજવીજ કરવામાં આવી નથી, જેના કારણે લોકોને ઘણી સમસ્યાનો આજે સામનો કરવો પડે છે। આજે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, ગુજરાત મોડલની વાત કરીએ છીએ, પણ આવી રીતના જે આદિવાસી વિસ્તારોમાં અનેક લોકો 1 મહિનાથી લાઈનો પર રહી છે, અઠવાડિયા બાદ એનો નંબર આવે છે, રાત્રિવાસો કરે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। એના કારણે અમે આવનાર દિવસોમાં વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય અને આધાર અપડેટની કામગીરી પૂર્ણ થાય, લોકોની સમસ્યાનું નિવારણ આવે એ પ્રકારની અમે સરકાર સમક્ષ આજે માંગ કરીએ છીએ અને રજૂઆતો પણ આજે ગાંધીનગર કક્ષાએ અમે કરવા જઈ રહ્યા છીએ। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।